નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરમાં કેનાલમાં ડૂબતા 2 મહિલા અને બાળકનું દિલધડક રેસ્ક્યુ. સંજાલી ગામે ઉકઈ જમણા કાંઠા કેનાલમાં ડૂબતા 3 લોકો માટે રિક્ષા ચાલક બન્યો સહારો. રિક્ષા ચાલકની સમય સૂચકતાથી 3 જિંદગીઓ બચાવી લેવાઈ. લશ્કરોએ દિલધડક ઓપરેશન હાથ ધરી 3ને ડૂબતા ઉગારી લીધા. કોંઢમાં ઇકો ટેન્કર પાછળ ઘૂસી. પાનોલી લુવારા નજીક બોલેરો પિકઅપને નડેલો અકસ્માત. થામ નજીક બાઇક સવાર 3 કર્મીને બોલેરોએ સામેથી ટક્કર મારી. 2 મહિલા, 1 વૃદ્ધ સહિત 3 યુવાન મોતને ભેટ્યા. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે આવેલ મહારાજા નગર નજીક ઉકઈ જમણા કાંઠા નહેરમાં નાહવા પડેલી 2 યુવતી અને 1 બાળક ડૂબવાના આરે પહોંચતા ચકચાર મચી ગઈ હતી. જોકે જાગૃત નાગરિકની સતર્કતા અને પાનોલી ફાયર બ્રિગેડની સમયસર કામગીરીના કારણે ત્રણેયનો આબાદ બચાવ કરાયો હતો. અંકલેશ્વરના સંજાલી ગામ નજીક આવેલ મહારાજાનગર વિસ્તારની 2 યુવતી અને 1 બાળક ઉકઈ જમણા કાંઠા નહેરમાં નાહવા માટે ઉતર્યા હતા. દરમિયાન પગ લપસતા તેઓ પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા. ઘટનાને નજરે પડતા નજીકમાં જ હાજર ઓટો રિક્ષા ચાલક ઝુબેર શિદાતે તાત્કાલિક પાનોલી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ થતાની સાથે જ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી બચાવ સાધનોની મદદથી ત્રણેયને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જોકે બચાવ કામગીરી પૂર્ણ થતાં જ 2 યુવતી અને બાળક સ્થળ પરથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ત્રણેય પરિવારને જાણ કર્યા વગર ઘરેથી નીકળ્યા હતા. સમયસર બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી, જેને લઈ સ્થાનિકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાની ગરમી દરમિયાન મોટી સંખ્યામાં લોકો કેનાલમાં નાહવા ઉતરતા હોય છે, જેને કારણે અનેકવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે. પાનોલી જે રીતે મહારાજા નહેરમાં 2 લેડીઝ નવા જતા ડૂબી જતા બચાવ થઈ ગયો. એમાં એક જેન્ટ્સ બચાવવા પડેલો, એનો બી બચાવ થઈ ગયો. મને જાણ થતાં મેં ફાયરવાળાને જાણ કરી આપી અને ફાયરવાળા આવીને ટોર્નેડોનો બચાવ કરી દીધો છે. ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સર્જાયેલા 6 માર્ગ અકસ્માતમાં 2 મહિલા, 1 વૃદ્ધ સહિત 6 લોકોના મોત નીપજ્યા, જ્યારે 22 લોકો ઇજાગ્રસ્ત થયા. પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયાના કોંઢ ગામ નજીક જોણીતા મંદિર પાસે સર્જાયેલ અકસ્માતમાં ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારતા ઇકો કાર પાછળ ઘૂસી ગઈ હતી. ભાવનગરના 23 વર્ષીય મેહુલ બાવળિયા લગ્ન માટે છોકરી જોવા નેત્રંગના મોવી ગામ આવ્યો હતો. વાલિયા ચોકડીથી યુવતીનો ભાઈ રણજીત વસાવા તેની ઇકોમાં મેહુલ, તેની માતા વસંતબેન, બહેન હેતલ, ભાણિયો 6 વર્ષીય તુલસી, 1 વર્ષની જેનિશા, કાકી લક્ષ્મી શિયાળિયાને બેસાડીને લઈ જઈ રહ્યો હતો. કોંઢ ગામ નજીક આગળ ચાલતા ટેન્કરે બ્રેક મારતા ઇકો પાછળ ઘૂસી જતા હેતલબેનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે બાળકો સહિત 6 લોકોને ઈજા પહોંચી હતી. ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. અન્ય અકસ્માતમાં નબીપુર નજીક લુવારા પાટિયા પાસે મધ્યપ્રદેશથી સુરત જતા મજૂરોને બોલેરો પલટી મારી ગઈ હતી. બોલેરો ચાલક ડાયવર્ઝન જોઈ નહીં શકતા અચાનક ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 31 વર્ષીય કસના ખરાડીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના ભાઈ દરુ ખરાડી, છીતુ મેળા, બાપુ બાબોર, અર્જુન બાબરિયા, મમતા બારિયા અને ચાલક રણજીતને ઈજાઓ પહોંચી હતી. ત્રીજો અકસ્માત પાનોલી નજીક સર્જાયો હતો. મધ્યપ્રદેશના મેઘનગરના અલ્કેશ ભુરિયા, સાળા નાનેશ ડામોર, 30 વર્ષીય બહેન સુરિતા, 2 બાળકી સાથે પોતાની બોલેરોમાં સુરત કડકિયા સામે જતા હતા. દરમિયાન પાનોલી હાઈવે પર હાઈવા ચાલકે ઓવરટેક કરવા જતા ટક્કર મારી હતી. અકસ્માતમાં સુરતાબેન ગંભીર ઈજાના પગલે મોતને ભેટ્યા હતા, જ્યારે બાળકો સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચોથો અકસ્માત ભરૂચના ધામ ગામ નજીક કેનાલ પાસે સર્જાયો હતો, જેમાં અંકલેશ્વરના 31 વર્ષીય જીરેન પટેલ દહેજ બિરલા ક્રોસિંગથી નોકરી પતાવી ઘરે જઈ રહ્યા હતા. તેમની સાથે 2 મિત્રો શમશેર અલી શેખ અને વિપુલ જાદવ હતા. સામેથી રોંગ સાઈડ આવતી બોલેરોએ તેમની બાઇકને ફંગોળી હતી, જ્યાં સ્થળ પર જ જીરેનનું મોત નીપજ્યું હતું તો 2 મિત્રો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની 5મી ઘટના દહેજ મરીન પોલીસના લખી ગામ ખાતે સર્જાઈ હતી. વાગરાના લુવારા ગામે રહેતા 71 વર્ષીય ઠાકોરભાઈ ટેલર નિત્યક્રમ મુજબ બિલબાઈ મંદિરે દર્શને ગયા હતા. દર્શન કરી બાઇક પર તેઓ ગંધારથી પરત આવી રહ્યા હતા, ત્યારે લખીગામ રિલાયન્સ સર્કલ પાસે ઇકો ચાલકે તેમને ટક્કર મારી હતી. ભરૂચ બાદ વડોદરા સારવાર વેળા તેઓનું નિધન થયું હતું. દહેજ પોલીસ મથકે નોંધાયેલ 6ઠ્ઠા અકસ્માતમાં અક્ષર ઓક્સિજન કંપનીના હેલ્પર રાકેશ રાજામણીનો અજાણ્યો વાહન કચડીને ફરાર થઈ ગયો હતો. હેલ્પર જીએસવીએલ ચોકડીથી ચાલતો જતો હતો ત્યારે આ ઘટના બની હતી. ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ભારત સરકારના જૂન 2026 સુધી યોજાનાર સ્પેશિયલ કેમ્પેનના કાર્યક્રમનું આયોજન કરાયું. શહેરી વિસ્તારના નાના ધંધાર્થીઓ અને શેરી ફેરિયાઓને, સ્ટ્રીટ વેન્ડર્સને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બની શકે તેવા હેતુથી ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ભારત સરકારના જૂન 2026 સુધી યોજાનાર સ્પેશિયલ કેમ્પેનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક કલ્યાણ મેળામાં મોટી સંખ્યામાં શેરી ફેરિયાઓ તેમજ નગરપાલિકા અને બેન્કિંગ ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ઉપપ્રમુખ રુચિતા મોદી, લીડ બેંકના મેનેજર
LULMના મેનેજર કિન્નરી બારોટ સહિતનો સ્ટાફ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. મહાનુભાવો અને ઉપસ્થિત આગેવાનો દ્વારા લાભાર્થીઓને યોજનાનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. जिसमें स्ट्रीट वेंडर जो लोग हैं उनके लिए 3 तरह के लोन इसमें हम प्रोवाइड करते हैं। पहला है 15,000 रुपये, वो यदि सक्सेसफुल यदि जमा कर देते हैं जो लाभार्थी हैं तो उनको फिर से उनको 25,000 रुपये का लोन दिया जाता है। इसके अलावा वो भी यदि वो जमा कर देते हैं तो फिर 50,000 रुपये का लोन दिया जाता है। इसमें नई शुरुआत ये हुई है कि जो लोग अच्छे लाभार्थी हैं जो भारत सरकार का पैसा सही समय पे जमा कर देते हैं बैंक के माध्यम से, जो उन्हें लोन हम देते हैं, तो उनको प्रोत्साहन के लिए क्रेडिट कार्ड की योजना भी भारत सरकार ने इस बार उपलब्ध कराई है। અંકલેશ્વર વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું. આમ આદમી પાર્ટી અંકલેશ્વર વિધાનસભા દ્વારા કાર્યકર્તા સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં આવનાર સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનસંપર્ક વધારવા તથા આવનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી તથા નોફલભાઈ અને અંકલેશ્વર વિધાનસભા પ્રભારી નીતિન વસાવા, અંકલેશ્વર શહેર પ્રમુખ વિનય વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓને સંગઠન વિસ્તરણ, બૂથ મજબૂતી, જન સમસ્યાઓ માટે સતત સંઘર્ષ અને આવનારી ચૂંટણીઓ માટે અત્યારથી સક્રિય રીતે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. આવનારી 2027 જે વિધાનસભાનું ઇલેક્શન છે એમાં આ તમામ કાર્યકર્તાઓને સંગઠનમાં સમાવેશ કરી અને સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવી અને 2027માં આ તાનાશાહી સરકાર, આ ડબલ એન્જિનની સરકાર સામે અમે મજબૂતાઈથી લડીએ એ માટે આજે અમે કાર્યકર્તા સંમેલન રાખ્યું હતું અને તેમાં તમામ ઉમેદવારશ્રીઓ, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સૌ અહીંયા ઉપસ્થિત હતા. અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ સરદાર પાર્ક ખાતે આધુનિક LED ડિસ્પ્લે સ્ક્રીનનું લોકાર્પણ કરાયું. અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ સરદાર પાર્ક ખાતે આધુનિક LED ડિસ્પ્લે સ્ક્રીનનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી ઉદ્યોગ વિસ્તારને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, બળદેવ પ્રજાપતિ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ તેમજ ડિજિટલ કમિટીના ચેરમેન યોગેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે LED ડિસ્પ્લે સ્ક્રીન દ્વારા જરૂરી માહિતી, જાહેર સૂચનાઓ તેમજ વિવિધ જાહેરાતો સરળતાથી પહોંચાડવામાં મદદ થશે. સાથે જ આ પહેલ GIDC વિસ્તારની શોભામાં વધારો કરશે અને ડિજિટલ સુવિધાઓને મજબૂત બનાવશે. GIDC ની અંદર સરદાર પાર્ક ખાતે LED સ્ક્રીનનું આજે લોકાર્પણ થયું. આ LED સ્ક્રીનથી ઘણા બધા નાના મોટા વેપારીઓને એમની એડવર્ટાઇઝમેન્ટ આપી અને એમનું બિઝનેસ પ્રમોશન માટે પણ આ LED સ્ક્રીનથી ફાયદો થશે. તેમ છતાં આગળના ભવિષ્યમાં નોટિફાઈડ એરિયા દ્વારા કોઈ પણ ઇન્સ્ટ્રક્શન, કોઈ પણ સૂચના આપવાની થતી હોય, આ LED સ્ક્રીનથી નાની મોટી સૂચનાઓ તત્પર ઝડપથી બધા નાગરિકો સુધી પહોંચે એવી સુવિધા આજરોજ અહીંયા અમે ઇન્સ્ટોલ કરી અને ઇનોગ્રેશન કરેલું છે. અંકલેશ્વર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વિવેક ભરડીવાલા અને ઉપપ્રમુખ યોગિતાબેન દેવધરાએ પૂજન અર્ચન સાથે વિધિવત ચાર્જ સંભાળ્યો. અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપે ફરી સત્તા હાંસલ કરી છે, ત્યારે ભાજપના મોવડી મંડળ દ્વારા તાલુકા પંચાયતના 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે યુવા અને કોમ્પ્યુટર એન્જિનિયર વિવેક ભરડીવાલા અને ઉપપ્રમુખ તરીકે યોગિતાબેન દેવધરાની વરણી કરવામાં આવી હતી. આજ રોજ રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ વિવેક ભરડીવાલાએ પૂજા અર્ચના સાથે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો, જ્યારે ઉપપ્રમુખ યોગિતાબેન દેવધરાએ પણ વિધિવત રીતે ચાર્જ સંભાળી તાલુકાની વિકાસ ગાથાને આગળ ધપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે અમે એક સંકલ્પ લઈએ છીએ કે આવનારા અમારા 2.5 વર્ષની ટર્મમાં અમે 2.5 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કરશું. બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચની 9મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ, જેમાં આગામી આયોજનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. ભરૂચ નજીક આવેલ દાદાની વાડી કડોદ ખાતે બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચની 9મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં રજૂ કરવામાં આવેલા તમામ એજન્ડાઓનો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. સભા દરમિયાન આગામી સમયમાં યોજાનારા વિવિધ સામાજિક કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ સાથે જ અગ્રણીઓ દ્વારા આગામી સમયમાં બ્રહ્મ સમાજની વાડીના નિર્માણ અંગે પણ વિશેષ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠકમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપના સ્થાપક રજનીકાંત રાવલ, પ્રમુખ યોગેશભાઈ જોશી, સેક્રેટરી જાગેશભાઈ પંડ્યા, ઋષિ દવે તેમજ અગ્રણીઓ સર્વશ્રી ક્ષિતિજ પંડ્યા, અજયભાઈ વ્યાસ, પ્રદીપભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચમાં ઘન પારાયણ યજ્ઞના પારાયણ કરતા ભૂદેવોનો બ્રહ્મ સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો. અધિક જેઠ સુદ પૂનમ રવિવારના શુભ દિવસે ભરૂચના મક્તમપુર સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરમાં ચાલી રહેલ ઘન પારાયણ યજ્ઞ અંતર્ગત ઉપસ્થિત પારાયણ કરતા ભૂદેવોનો સન્માન સમારોહ યોજાયો હતો. મંદિરમાં તારીખ 17 મે 2026થી ઘન પારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સર્વ વેદોના જ્ઞાતા અને ઘન પાઠમાં પારંગત 8 પારાયણ કરતા ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કાર્ય ચાલી રહ્યું છે. સન્માન સમારોહમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુ ભટ્ટ, ઉપપ્રમુખ જયેન્દ્ર દયાભાઈ ભટ્ટ, યુવા પ્રમુખ હેમલભાઈ દવે, યોગેશ જોશી, હરેશભાઈ તથા અન્ય આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજ દ્વારા વૈદિક પરંપરાના જતન અને સંવર્ધનમાં યોગદાન આપનારા આ પારાયણ કરતા ભૂદેવોનું શાલ ઓઢાડી પુષ્પહાર અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે આપણે નાના હતા ને ત્યારે ખૂબ આનંદ થયો. કોલગેટ રમવા જવું, પિક્ચર જવું, દરેક વાર તહેવારો મનાવો. તે સમયે આમને ઘરનો ત્યાગ કર્યો છે. આ ઘરનો ત્યાગ કર્યો છે અને એની તપાસ કર્યા દેખાઈ રહી છે આજે. ભરૂચના મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં તલવાર સાથે લોકોમાં ભય ફેલાવનાર આરોપીની ધરપકડ કરાઈ. ભરૂચ શહેરના મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં તલવાર બતાવી લોકોમાં ભયનો માહોલ સર્જનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 30 મે 2026ની રાત્રે મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં અંદરોઅંદર ઝઘડાની ઘટના બની હતી. દરમિયાન મલબારી દરવાજા વિસ્તારમાં રહેતો મોહમ્મદ હુસૈન મિયા અહેમદ પટવા પોતાના ઘરેથી તલવાર લઈને સ્થળ પર પહોંચ્યો હતો. આરોપીએ જાહેરમાં તલવાર લહેરાવી લોકોમાં ભય અને દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના વાઘેશ્વરી માતાના મંદિરે અધિક માસ નિમિત્તે સમૂહ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું. પવિત્ર અધિક માસ એટલે પુરુષોત્તમ માસ નિમિત્તે ભરૂચના લાલભાઈની પાટ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વાઘેશ્વરી માતાના મંદિર ખાતે સમૂહ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પુરુષોત્તમ માસમાં ધાર્મિક અનુષ્ઠાનોનું વિશેષ મહત્વ હોવાથી આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભરૂચના એસપી ઓફિસ રમતગમત મેદાન ખાતે મહેશ્વરી સર્વિસીસ દ્વારા આયોજિત 2 દિવસીય વેજલપુર એકતા ક્રિકેટ કપ 2026 ટુર્નામેન્ટનો સમાપન સમારોહ યોજાયો. સદર ટુર્નામેન્ટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મુકાબલામાં પાંડવાસ 11એ 77 યુવક મંડળને 8 વિકેટે હરાવી ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. સમાપન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત રાજકીય અને સામાજિક આગેવાનો તથા ખેલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે રવિવારે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. અંકલેશ્વરમાં માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે રવિવારે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં તમાકુના સેવનથી થતા ગંભીર આરોગ્યના નુકસાન અને કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકોને તમાકુ અને અન્ય નશીલા પદાર્થોના સેવનથી થતી બીમારીઓ વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. અંકલેશ્વરના સારંગપુર પદ્માવતી નગર ખાતે પાલ સમાજ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માતા અહિલ્યાબાઈ હોલકરની 301મી જન્મજયંતિ નિમિત્તે શરબત વિતરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. પુણ્ય શ્લોકા લોકમાતા આલિયાબાઈ હોલકરની 301મી જન્મજયંતિ સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહી છે, ત્યારે પાલ સમાજ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરના સારંગપુર ગામ પાસેના પદ્માવતી નગર ખાતે માતા આલિયાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે શરબત વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમીમાં રાહદારીઓ અને વાહન ચાલકોમાં ઠંડા શરબતનું વિતરણ કરીને ભાવપૂર્ણ માતા આલિયાબાઈ હોલકરને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વરના ગડખોલમાંથી 10 વર્ષનો બાળક લાપતા થતા અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરાયો. મૂળ બિહારના અને હાલ ગડખોલ ખાતે રહેતા મનોજ યાદવનો પુત્ર અંકુશ કુમાર ઘરમાંથી અચાનક ગાયબ થઈ ગયો હતો. માતા પિતાએ ચંડાલ ચોકડી રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ તેમજ સગા સંબંધીઓમાં ભારે શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો. કોઈ અજાણ્યો ઈસમ બાળકને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાની શંકા સાથે માતા ગુંજાદેવીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભરૂચ આરપીએલ સિઝન 2માં રહાડપોર સ્ટેલોનને હરાવી ગ્લોબલ ફાઇટર વિજેતા બની. ભરૂચના બોરીગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રહાડપોર પ્રીમિયર લીગ 2નું આયોજન કરવામાં આવ્યું હતું. 8 ઓવરની મેચમાં ગામના 8 વોર્ડની 8 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ રહાડપોર ગ્લોબલ ફાઇટર્સ સ્ટેલોન વચ્ચે યોજાઈ હતી, જેમાં ગ્લોબલ ફાઇટર બોર્ડ 2નો 8 વિકેટે વિજય થયો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
અંકલેશ્વરમાં કેનાલમાં ડૂબતા 2 મહિલા અને બાળકનું દિલધડક રેસ્ક્યુ. સંજાલી ગામે ઉકઈ જમણા કાંઠા કેનાલમાં ડૂબતા 3 લોકો માટે રિક્ષા ચાલક બન્યો સહારો. રિક્ષા ચાલકની સમય સૂચકતાથી 3 જિંદગીઓ બચાવી લેવાઈ. લશ્કરોએ દિલધડક ઓપરેશન હાથ ધરી 3ને ડૂબતા ઉગારી લીધા. કોંઢમાં ઇકો ટેન્કર પાછળ ઘૂસી. પાનોલી લુવારા નજીક બોલેરો પિકઅપને નડેલો અકસ્માત. થામ નજીક બાઇક સવાર 3 કર્મીને બોલેરોએ સામેથી ટક્કર મારી. 2 મહિલા, 1 વૃદ્ધ સહિત 3 યુવાન મોતને ભેટ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.